રસ્તા પરથી પસાર થઈ રહી હતી કાર એ સમયે જ કાર પર પડ્યો વીજપોલ। ઘટના છે વડોદરા જિલ્લાના કરજણની। કરજણના નવા બજાર વિસ્તારમાં એક જર્જરિત વીજપોલ ધરાશાયી થયો। આ સમયે જ ત્યાંથી કાર પસાર થતાં તેના પર ધડાકાભેર પડ્યો। સદનસીબે કાર ચાલકનો આબાદ બચાવ થયો। તો ઈદે મિલાદને લઈ બજાર બંધ હોવાથી મોટી દુર્ઘટના ટળી। ઘટનાની જાણ થતાં જ વીજ વિભાગના કર્મચારીઓ દોડી આવ્યા અને વીજ પ્રવાહ બંધ કરાવ્યો। બાદમાં વીજપોલને ત્યાંથી દૂર કરાયો। વલસાડની સિવિલ હોસ્પિટલ, જ્યાં રેસિડેન્ટ ડોક્ટર પર થયો હુમલો। સારવાર દરમિયાન દર્દીનું મોત થતાં પરિવારજનો ગુસ્સે થયા અને એક ડોક્ટરને લાફો ઝીંકી દીધો, જેને લઈ હોસ્પિટલમાં ભારે હોબાળો થયો। ઘટનાની જાણ થતાં જ પોલીસ સિવિલ હોસ્પિટલ દોડી આવી અને ડોક્ટરને માર મારવાની ઘટનામાં ફરિયાદ નોંધી મામલો થાળે પાડ્યો। ડોક્ટરોએ માંગ કરી છે કે સિવિલ હોસ્પિટલમાં સુરક્ષા વધારવામાં આવે। સુરેન્દ્રનગરના ચોટીલામાં પોલીસની જીપને નડ્યો અકસ્માત। ચોટીલા અને સાયલામાં પોલીસ કર્મચારીઓ પેટ્રોલિંગ કરી રહ્યા હતા। આ સમયે રસ્તા પર પશુ આવી જતા જીપના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો અને જીપ રસ્તા પરથી ઉતરી ગઈ। અકસ્માતમાં 2 પોલીસ કર્મચારીને ઈજા પહોંચી। જેસીબીની મદદથી જીપને બહાર કઢાઈ।